નમસ્કાર મિત્રો, આજે દુનિયામાં કુલ 10,000થી પણ વધારે જુદા જુદા ધર્મો અસ્તિત્વમાં છે. પણ શું દુનિયામાં શાંતિ છે? દુનિયાના મોટા ભાગના લોકો એમાંથી કોઈને કોઈ ધર્મ પાળી રહ્યા છે. પણ શું લોકોના જીવનમાં શાંતિ છે? શું એમાંથી કોઈ પણ ધર્મ આજે દુનિયાના લોકોને એક આદર્શ જીવન જીવાડી શકે છે? શું એમાંથી કોઈ પણ ધર્મ આજે લોકોને કેવળ જ્ઞાન અપાવી શકે છે? શું એમાંથી કોઈ પણ ધર્મ આજે લોકોને મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે? મારા ખ્યાલથી એમાંથી મોટા ભાગના ધર્મો આ બધા મુદ્દાઓ ઉપર નિષ્ફળ જતા હશે. એટલે જ આજે મોટા ભાગના લોકોના જીવનમાં દુઃખ, અશાંતિ, તણાવ, અસંતોષ અને ઉદાસીનતા છે. આજના વિશ્વમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધર્મો ઘણી વખત માનવજાતને વિભાજિત કરે છે, ભેદભાવ જગાવે છે અને જીવનના મુખ્ય નૈતિક આદર્શોને ઓછું મહત્વ આપે છે. આથી લોકોને મનની શાંતિ, જીવનમાં સાચો માર્ગ અને વૈશ્વિક ભાઈચારો જાળવવામાં મુશ્કેલી થાય છે. આ પરિસ્થિતિમાં જો આપણે ખરેખર માનવ જીવનનો ઉદ્ધાર કરવો હોય તો એના માટે એક નવા અને આદર્શ ધર્મની જરૂર છે. એક એવો નવો ધર્મ જે માનવજાતના સર્વાંગી વિકાસ, સાચા નૈતિક આદર્શો અને વિશ્વવ્યાપી શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપે. એક એવો આદર્શ ધર્મ જે માણસને જીવનમાં સાચી દિશા દેખાડે, જીવન સાચી રીતે જીવતા શીખડાવે અને એકબીજા સાથે પ્રેમથી રહેતા શીખડાવે, કેવળ જ્ઞાન અપાવે અને સૌથી વધારે મોક્ષની પ્રાપ્તિ પણ કરાવે. એવા એક ધર્મને મેં નામ આપ્યું છે આઈડિયાલિઝમ. આ ધર્મની પૃષ્ઠભૂમિકા મેં તૈયાર કરી લીધી છે, પણ આ ધર્મને તેના સંપૂર્ણ રૂપમાં સ્થાપવાનો હજી બાકી છે. આઈડિયાલિઝમ માનવ જીવનના નૈતિક આદર્શ પર આધારિત છે અને આખી માનવજાતના કલ્યાણ માટે એ રચવાની વાત છે. આઈડિયાલિઝમ એક એવો ધર્મ હોવો જોઈએ જે ધર્મો અને સંસ્કૃતિઓને જોડીને સર્વોચ્ચ નૈતિક મૂલ્યો અને જીવનના આદર્શ સિદ્ધાંતો પર આધારિત હોય. તે વ્યક્તિગત અને સામૂહિક જીવન બંનેમાં સમૃદ્ધિ, સાચાઈ, કરુણા અને દયાને પ્રોત્સાહિત કરતો હોવો જોઈએ. તેનો હેતુ માત્ર વ્યક્તિને નહીં પરંતુ સંપૂર્ણ માનવજાતને ઊંચા આદર્શોની દિશામાં ઉઠાવવાનો હોવો જોઈએ. આઈડિયાલિઝમ ધર્મની સ્થાપનાના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે. નંબર 1, માનવતા માટે શાંતિ અને સહ અસ્તિત્વ.
દરેક જાત, ધર્મ અને સંસ્કૃતિ વચ્ચે સહ અસ્તિત્વ અને ભાઈચારો વધારવો. નંબર 2, માનવ જીવનના આદર્શોની પુષ્ટિ. ઈમાનદારી, કરુણા, સેવા, સત્ય અને આધ્યાત્મિક પ્રગતિ. નંબર 3, વ્યક્તિ અને સમાજનો સર્વાંગી વિકાસ. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સાથે સામાજિક જવાબદારીઓનો પણ વિકાસ. નંબર 4, જ્ઞાન અને તર્ક પર આધારિત વિચારશૈલી. ખોટા અનુમાન અને અંધકારથી દૂર રહી વૈજ્ઞાનિક અને તર્કસંગત વિચારની પ્રેરણા. અંદરથી અને બાહ્યથી સદ્ગુણો ધરાવતી માનવજાત, જ્યાં ધર્મ, ભાષા અને સાંસ્કૃતિક ભિન્નતાઓ મનની મૈત્રી અને પ્રેમ સાથે જોડાયેલા હશે. આઈડિયાલિઝમનું વિઝન છે એક એવો વૈશ્વિક સમાજ બનાવવો જ્યાં દરેક વ્યક્તિ નૈતિક આદર્શોને અનુસરીને જીવે અને માનવતા, શાંતિ અને ભાઈચારો પ્રબળ બને તથા આંતરિક અને બાહ્ય સદ્ગુણો ધરાવતી માનવજાત સર્જવી, જ્યાં ધર્મ, ભાષા અને સાંસ્કૃતિક ભિન્નતાઓ વચ્ચે પણ મનની મૈત્રી અને પ્રેમ સાથે માનવીઓ જોડાયેલા હોય. આઈડિયાલિઝમનું મિશન છે નંબર 1, નૈતિક શિક્ષણ અને માર્ગદર્શન. બાળકો અને યુવકોમાં કરુણા, સહાનુભૂતિ અને સત્યના મૂલ્યો પ્રગટ કરવા. નંબર 2, જ્ઞાન અને આધ્યાત્મિક પ્રગતિ. વ્યક્તિગત અને સામૂહિક વિકાસ માટે નવી રીતો પ્રદાન કરવી. નંબર 3, સહકાર અને સેવા. સમાજમાં લોકો વચ્ચે સકારાત્મક અને સહકાર વધારવો અને જરૂરતમંદો માટે સેવા પ્રોત્સાહિત કરવી. નંબર 4, વિશ્વવ્યાપી શાંતિ અને ભાઈચારો. રાષ્ટ્રો, સંસ્કૃતિઓ અને ધર્મો વચ્ચે સમજદારી અને સમાધાન લઈ આવવું. આઈડિયાલિઝમના આ મુખ્ય મૂલ્યો આ પ્રમાણે છે: સત્ય, દરેક કર્મ અને નિર્ણયમાં સત્યને પાળવું. કરુણા, બધા પ્રાણીઓ સાથે દયાળુ વર્તન કરવું. સેવાભાવ, બીજાની વેદના સમજવી અને તેને ઓછી કરવા માટે કાર્ય કરવું. નૈતિક આદર્શ, જીવનમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોનું પાલન કરવું અને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ, આત્મા અને સમાજ બંનેની ઉન્નતિ કરવી. મિત્રો, આઈડિયાલિઝમ માત્ર એક નવા ધર્મનો વિચાર નથી. તે માનવજાતને નવા આદર્શો, નવી દિશા અને નવી આશા આપતો એક માર્ગ છે. ચાલો આપણે સૌ આદર્શ માનવતા, ભાઈચારો અને પ્રગતિશીલ સમાજ માટે એક સાથે મળીને પ્રયત્નો કરીએ. આઈડિયાલિઝમના આ બધા મુદ્દાઓ અને ફાયદાઓ હોવાથી એ માનવજાત માટે જરૂરી જ નહીં પણ
અનિવાર્ય છે. અંતે હું એટલું જ કહીશ કે જો દરેક માણસ આઈડિયાલિઝમને અપનાવીને આદર્શ જીવન જીવશે તો આપણું વિશ્વ આપોઆપ આદર્શ બની જશે. આ આદર્શ વિચારો સાથે હવે અત્યારે હું આપની વિદાય લઈશ. ફરી મળીશું એક નવા આદર્શ માર્ગ ઉપર ચાલવાના નિર્ધાર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. અલવિદા. નમસ્કાર.